પથરો લઈને કબૂતરને પારેવડાને પથરા મારતો હતો અને એક જણો દોણા નાખતો હતો. તો સરકાર આવી પથરા નાખતો હતો ને એને ઉપાડીને લઈ જઈ કે તું આવા પારેવડાને પથરા મારે છે, એટલે ઓને 15 હેન્ટર મારો. કેટલા? 15. પેલો બોલ્યો બાપા 45 હેન્ટર મારો. કે ચમ કોઈ 15 નહીં ખાતું તું 45 ખાવાનું કે છે? તાર કે હું તો 3 દાડાથી આ પારેવડાને પથરા મારું છું, તો એક દાડાના 15 હોય, 3 દાડાના 45 મારો મને. કે ચમ? પણ તાર કે ભાઈ સાહેબ તમે જોયા વગર ન્યાય કરો છો, હું પથરા ચમ મારતો હતો. કે ચમ? પેલો દોણા નાખતો હતો ને એ રહ્યો દોણા નાસીને ઘરમાં લઈ જઈને મારી નાખતો હતો. પેલા દોણા નાખતો હતો ને ઘરમાં બોલાવીને મારી નાખતો હતો, એના ઘરમાં ના જાય એટલે પથરો મારતો હતો. એટલે પથરો છોડવા વાળા અમુક ટાઈમે પાપી નહીં હોતા એવું હું માતા કહું છું. ભાઈ પથરો છોડવા વાળા અમુક ટાઈમે પાપી નહીં હોતા. જોવું પડે ભાઈ, ચેતન કરે. તમને કદાચ કોક દાડો તમારું માવતર એમ ક્યાંક બેહી જા તો તમને કદાચ રીહ ચડે, પણ એ તમારું કોક આગળ ભાળતો હોય એવું હું માતા કહું છું. પછી જો ન જો તમારી મરજીની વાત છે.